નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં એકમ 8 સોય, સંચો અને સાબુ એમાં વિદ્યાર્થી મિત્રો ભાગ 12 માં આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. પ્રશ્ન 1 તમે જોઈ શકો છો, પ્રશ્ન પણ લખ્યા છે અને મેં જવાબ પણ લખ્યા છે. તમારે પણ તમારી નોટબુકમાં આ મુજબ લખવાનું છે. પ્રશ્નોના ઉત્તર અને પ્રશ્નો અને પ્રશ્નોના ઉત્તર. પહેલો છે, બિલ્લી માસીને કોણે કોણે મદદ કરી? તો જવાબમાં આવશે સુથાર, પિંજારો, ખેડૂત, વણકર, દરજી, ધોબી, મોચી અને કુંભાર. આ લોકોએ કોને બિલ્લી માસીને મદદ કરી હતી. તમારે આટલું જ લખવાનું છે. પ્રશ્ન 2, બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ? બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ? તો ગાડી બનાવવા માટે. જવાબમાં લખવાનું છે ગાડી બનાવવા માટે ગઈ. ત્રીજો પ્રશ્ન, બિલ્લીની ગાડીના પૈડામાં પંક્ચર થયું તે ક્યાં જશે? તો ગેરેજવાળા પાસે જશે. પ્રશ્ન 4, બિલ્લી માસી બીમાર પડ્યા છે તે દવા લેવા ક્યાં જશે? બિલ્લી માસી બીમાર પડ્યા હોય તો દવા લેવા ક્યાં જશે? તો ડોક્ટર પાસે. પ્રશ્ન 5, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? જવાબમાં આવશે પ્રાણીઓને વાત કરી, બધા પ્રાણીઓને વાત કરી. હવે પ્રશ્ન 6, ગાડી શેની બનેલી હતી? બિલ્લી માસીની ગાડી શેની બનેલી હતી? તો લાકડાની ગાડી બનેલી હતી. હવે પ્રશ્ન 7, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? તો દેડકો છે એ બિલ્લીની ગાડી ખેંચતો હતો. પ્રશ્ન 8, કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? તો ઘડો. શું આપ્યું? પાણીનો ઘડો બનાવીને આપ્યો, જે એને રસ્તામાં કામ લાગે. પ્રશ્ન 9, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો દિલ્હી જવા તૈયાર થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ છે તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે. સારા અને સુંદર અક્ષરે લખવાના છે વાર્તાને આધારે. આ પ્રશ્નો વાર્તાને આધારે એના જવાબ લખવાના છે. આટલું વિદ્યાર્થી મિત્રો તમારે પર્યાવરણની નોટમાં કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.